ગુજરાતીમાં એક કહેવત છે, તમે બધા લોકોએ સાંભળી હશે કદાચ, કે લગનનો લાડવો જે વ્યક્તિ ખાય એ પણ પસ્તાય અને ના ખાય એ પણ પસ્તાય. અત્યારે આપણે જોઈએ તો અમુક લોકોના મગજમાં એવું હોય, જે લોકો વોઢા હોય, કે મને એક સારી છોકરી મળી જાય, લગ્ન કરી લઉં, નોકરી આવી જાય, બાળકો થઈ જાય એટલે મારી લાઈફ સેટલ થઈ જાય, વેલ સેટ થઈ જાઉં હું. અમુક લોકો પત્ની માટે દુઃખી છે અને અમુક લોકો પત્નીથી દુઃખી છે. અમુક લોકોનો લગ્ન નહીં થયો એટલા માટે અમુક લોકો દુઃખી છે અને અમુક લોકોએ લગ્ન કરી લીધો ખોટા પાત્ર અંગાત, ખોટા વ્યક્તિ અંગાત, ખોટા કેરેક્ટર અંગાથી, એટલા માટે લોકો દુઃખી હોય. અને ઘણી વખતે આ દુઃખ એટલા બધા અંશે વધી જતું હોય છે. ખરેખર જીવનની અંદર સારું પાત્ર મરી જાય, બરાબર, તો જિંદગી સ્વર્ગ જેવી બની જાય. અને જો નસીબ ખરાબ હોય, હું કોઈ સ્ત્રીને, કોઈ માતાના, કોઈ બહેનને ખરાબ નહીં કહેતો, પણ પુરુષનું નસીબ ખરાબ હોય અને કોઈ કેરેક્ટર એવું મળી ગયું તો જિંદગી જીવતા જીવ નરક બની જાય. બહુ બધા ઉદાહરણ મેં રૂબરૂ જોયા છે. લોકોને મરતા પણ જોયા છે, લોકોને સ્યુસાઇડ કરતા પણ જોયા છે. અને એવું નહીં, પુરુષ સ્ત્રીને પણ સુસાઇડ કરતા જોયા છે. મેં મારા આગળના વિડીયોમાં તમે જોયું છે કે લગ્નનો લાડવો જે ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. ઘણી વખતે તો લોકોને લગ્નનો લાડવો ખાધા પછી એવું મહેસૂસ થાય કે ખરેખર મારા આ લાડવા લગ્નનો લાડવો નહોતો, પણ લગ્નના લાડવા રૂપી લાડવા કોકને ઝેર ભેરવીને મને આપી દીધું. કે ઘણી વખતે આખી જિંદગી ઘૂંટાઈ ઘૂંટાઈને ઝેરથી આપણે મરી જવું પડે. મેં મારા અગાઉના વિડીયો તમને મેં જણાવ્યું હતું કે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જે લોકો પત્નીના ત્રાસથી હેરાન થઈને એટલા બધા લોકો કંટાળતા હોય છે કે લોકો મરવાની વાતો કરતા હોય છે, સુસાઇડ એટેમ્પ્ટ કરતા હોય છે. 3 વાર લોકોએ સુસાઇડ એટેમ્પ્ટ કરેલા હોય છે. કોઈકને કોઈ કારણસર લોકો બચી જતા હોય છે. હું એવા ઘણા બધા વ્યક્તિઓને રૂબરૂ પણ મળ્યો. હું આ બધા વિડીયો, અમુક વિડીયો પહેલાં બનાવતો, એમને બનાવતો, જનરલી સમાજમાં જે લોકોની ઘટના વાપરીને એવું પછી મેં વિડીયો બનાવતો. જે મેં બધા વિડીયો બનાવ્યા, મારા વિડીયો બનાવ્યા પછી ઘણા બધા લોકો મને મળ્યા, લોકોના મેસેજ આવ્યા, લોકોના ફોન પણ આવ્યા કે મારા પણ ખરેખર આવી તકલીફ છે. એટલે ખરેખર ત્યારે ખ્યાલ આવ્યો કે સ્ત્રી જો પુરુષના જીવનમાં કેરેક્ટર સારું મળી જાય ને તો જીવન સ્વર્ગ બની જાય. અને જો પાત્ર ખરાબ મળી ગયું, આપણું નસીબ ખરાબ હોય તો જિંદગી જીવતા જીવ દંડ બની જાય. પુરુષ મર્યા પછી સ્વર્ગ નરક જો એવી વાતો નહીં, જીવતા જીવીને નરક જોવા મળી જાય. આખો દારો ઘરવાળી હોય, પોતાની પત્ની હોય અને પોતાની હાહુ જોડે, પોતાની પત્ની હોય અને પોતાની મમ્મી જોડે આખો દાડો ઝઘડા ચાલતો હોય. નરન ભાભીના ઝઘડા, દેરાણી જેઠાણીના ઝઘડા, ઘરમાં ઝઘડા. હવે પુરુષ જાય તો કઈ બાજુ જાય? પત્નીને કહે તોય હરખો થાય, મમ્મીને કહે તોય હરખો થાય, બુનને કહે તોય હરખો થાય, દેરાણી જેઠાણીને કહે તોય હરખો થાય. પુરુષ જાય તો કઈ બાજુ જાય? કોઈ બાજુ ન્યાય આપી જ ના શકે. અને જે આગળના વિડીયો મેં કીધું હતું કે માણસ, પુરુષનું દિમાગ એવું હોય કે જે ભલે ગમે એટલી મોટી મુસીબત હોમું લડી લે, દુનિયા હોમું લડી લે, સમાજ હોમું લડી લે, પણ જ્યારે વાત આવે પોતાના ઘરની, પોતાના કુટુંબની, પોતાના ફેમિલીની, પોતાના વ્યક્તિઓ સામું લડવાનું આવે એટલે વ્યક્તિ અંદરથી થાકી જાય, અંદરથી ભાગી પડતો હોય છે. સૂડી વચ્ચે સોપારી એવી પુરુષની હાલત થતી હોય કે મમ્મીને કહે તોય પ્રોબ્લેમ, ઘરવાળીને કહે તોય પ્રોબ્લેમ, જવું કોના બાજુ? આ બધી વસ્તુઓ થતી હોય સમાજની અંદર. મેં આ બધી વસ્તુઓનો સોલ્યુશન પણ મારા અગાઉના વિડીયો બધા આપેલા હતા. કદાચ કોઈને એ બધા વિડીયો ના જોયા હોય તો તમે લોકો જોઈ લેજો. આપણે એ જ ટૉપિકની અંદર આપણે વાત આગળ ચલાવીએ. એક મારો ફ્રેન્ડ હતો, એને પણ લવ મેરેજ કર્યો. એના મગજમાં એવું ચાલતું પહેલાં કે હું લવ મેરેજ કરું તો મારી લાઈફ સેટલ થઈ જશે. સમય બદલાય એમ વ્યક્તિ ક્યારે બદલાય આપણી પરિસ્થિતિ જોઈને એ કોઈને પણ ખ્યાલ નહીં. કદાચ જો તમારો સમય સારો ચાલતો હોય તો આજે તમારા દુશ્મનો પણ તમારા દોસ્ત બનીને તમારા જોડે સારો વ્યવહાર કરશે. તમારું ફેમિલી, તમારો ઘરવાળો પણ, તમારો સમાજ પણ તમારા જોડે સારો બનીને રહેશે. તમારો સમય ખરાબ આવે છે, તમારી પરિસ્થિતિ બદલાય તો પોતાના પણ ખરેખર પારકો થતા હોય છે. મારો એક મિત્ર હતો,
એને લવ મેરેજ કર્યો. તે મને ઘણી વખતે મેસેજ કરીને કે સાહેબ હું કરું, મરી જાઉં એવું મનમાં થાય છે. એ વ્યક્તિ એકવાર તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયેલો. તમે માનો છો આજકાલ બધા કાયદા કાનૂન લેડીઝના પક્ષમાં જ હોય છે, પણ પેલો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવા ગયો કે મારી ઘરવાળીએ મને માર્યો, મને નખ માર્યા, મને લોહી આવ્યું, મને લાફા માર્યા. પોલીસવાળા લોકો પોતે ચક થઈ ગયા કે અત્યાર સુધીમાં તો લેડીઝ ફરિયાદ લખાવા આવતી, તું પુરુષ થઈને ફરિયાદ લખાવા આવ્યો. તો વ્યક્તિ કેટલો કંટાળતો છે, કેટલો ત્રાસ હશે. જે વ્યક્તિ એવો સપનો જોયો હતો કે અને એના બી પાસે લવ મેરેજ હતા. વિચારો તમે, લગ્નનો લાડવો ખાય એ દુઃખી, ના ખાય એ દુઃખી. કોઈક લોકો લગ્ન એરેન્જ મેરેજની અંદર તો કેવું હોય કે મમ્મી પપ્પા જોબ બતાવી કે આપણે લગ્ન કરી લઈએ, આપણે જોવા જઈએ તો ચલો ભાઈ આપણે ગમે તો આપણે હા પાડી દઈએ. લવ મેરેજમાં તો કેવું હોય કે પહેલાં પ્રેમ થતો હોય, એકબીજાને સારી બનતી હોય, હવે કે આ જ વ્યક્તિના જોડે હું લગ્ન કરું તો મારી જિંદગી સુધરી જશે. પણ ઘણી વખતે આ વસ્તુ આપણો ભ્રમ ન કરતો હોય છે. આ આપણું સપનું હશે એ કહેવાય કે એક નાઇટમેર, એક ડિઝાસ્ટર જેવું નીકળતું હોય છે, એક ભયાનક સ્વપ્ન જેવું સાબિત થાય પાછળથી. કે જેની જોડે આપણે સુખી જીવનના સપના જોયા હતા એના જ જોડે આપણે ભયંકર જિંદગી ગુજારવી પડે. આપણે એ જ વ્યક્તિના હાથે માર ખાવો પડે, મરવાના વિચાર કરીએ, પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવવા પડે. શું કરવું? એ વ્યક્તિને 2-4 વાર સમજાવ્યો બી ખરા, એના વાઈફને પણ મેં સમજાવી. હવે પછી છેલ્લા વસ્તુ નોટિસ મેં એક કરી કે પતિ પત્નીના ઝઘડામાં ક્યારેય પણ બને ત્યાં સુધી થર્ડ વ્યક્તિને ઇન્વોલ્વ ના કરવો, ઇન્વોલ્વ ના થવું. બે લોકો લડતો ઝઘડતો હોય, આપણે 2 શબ્દો આને કહીએ, 2 શબ્દો આને કહીએ, વચ્ચે હરખા આપણે થઈએ. કાલ ઉઠીને એક દિવસ થાય, સમય જાય એટલે 2 લોકો તો એકના એક થઈ જાય. છેલ્લે આપણે ભગવાન થાય, આપણે એમની નજરમાં પહેલાં થઈ જઈએ. બીજા વ્યક્તિનું પણ મેં મારા આગલા વિડીયોમાં વાત કરી હતી કે વ્યક્તિને પોતાના કુટુંબનો, પોતાના બહેરાનો એટલો ત્રાસ છે કે વ્યક્તિ મરવા પર પડ્યો છે. ફેસબુકમાં પોસ્ટો મૂકે છે કે મરી જવું કોઈક. અરે એ તો લોકો અત્યારે તો બીજા લોકોને મારવા માટે સોપારી આપતા હોય છે. પેલો વ્યક્તિ તો પોતે પોતાની સોપારી આપવા માટે રેડી છે કે મને કોઈક મારી નાખે તો હું એને 50,000 રૂપિયા ઇનામ આપું. આ લગ્નનું પરિણામ. લગ્નનો લાડવો ખરેખર આપણે આવો લોકો લગ્નનો લાડવો ખાતા હોય અને વ્યક્તિ મરવાની વાત કરતો હોય, કોઈને પરી પણ નહીં હોતી. તમે વિચારો તો ખરા. મને તો ખરેખર નવી લાગી. મેં વ્યક્તિને પૂછ્યું કે તે ફેસબુકમાં પોસ્ટ મૂકી તો હોય તને કોઈ વ્યક્તિએ ફોન ના કરે, કોલ ના કર્યો, મેસેજ ના કર્યો, તને કોઈ મળવા ના આવ્યું કે ના? એક પણ વ્યક્તિ મને મળવા નહીં આવ્યો. મારા એવા બધા મિત્રો હતા, એવા બધા ભાઈબંધો હતા કે જે લોકોને ખરેખર દુઃખના ટાઈમે મેં પૈસે ટકે બધી રીતે મેં એમને મદદ કરી હતી, હેલ્પ કરી હતી. આજે મારો આવો સમય આવ્યો તો કોઈ વ્યક્તિ મને ફોન પણ નહીં કરતું, કોઈ વ્યક્તિ મને મળવા પણ નહીં આવતું. એ વ્યક્તિને કદી હું તો નહોતો મળ્યો, હું 2 વર્ષ પહેલાં મળ્યો હતો, પણ જ્યારે એ વ્યક્તિ વિશે મને આવું જાણવા મળ્યું, ફેસબુકમાં મેં એની પોસ્ટ જોઈ તો હું સ્પેશિયલ ટાઈમ કાઢીને એ વ્યક્તિને મળ્યો. અત્યારે હાલ બી એને રોજ ફોન પર હું વાત કરું છું. મેં એને કીધું જ છે કે ભાઈ જો આપણે બીજી તો બહુ લોકો હોય, ટાઈમ કોઈના પાસે હોતો નહીં. કોઈ વ્યક્તિની હાલત ખરેખર બહુ ખરાબ હતું, એવા વ્યક્તિ માટે આપણે થોડો સમય કાઢીએ, થોડો એને સલાહ આપીએ, સાથ આપીએ તો વ્યક્તિની લાઈફમાં ઘણું બધું પરિવર્તન આવતું હોય. સમય છે એવું, સમય ક્યારેય કોઈનો એક જેવો નહીં રહેતો. સમય તો હંમેશા બદલાતો રહેશે. પણ આજે એ વ્યક્તિનો ખરાબ સમય હોય તો ખરાબ સમયમાં તમે થોડા દિવસ એનો સપોર્ટ કરો. કદાચ બની કે એના સુખના દિવસોમાં તો એના 1000 મિત્રો હશે, એ કોઈને યાદ રાખે ના રાખે, પણ વ્યક્તિ દુઃખમાં એની જોડે કોણ છે એ મહત્ત્વનું છે. નહીં કે એક પેલી કહેવત છે હિન્દીમાં, ન યે બડા ન વો બડા, મુસીબત મેં કામ આए વહી સબસે બડા. એક ભાઈબંધ તો એવો પણ છે કે એના ઘેરથી બધા ઘેર હોય છે, એ બહાર નોકરી કરે છે અને ઘરવાળી ફોન કરીને ખાલી એને એટલું જ કહે પગાર થયો, પૈસા મોકલાવજો, પતી ગયો. આખો મહિનો કોઈ ફોન નહીં કરવાનો, કોઈ સમાચાર નહીં. પેલો વ્યક્તિ મને એવું કે ફોન મેસેજ કરીને કે બસ મારા ઘરવાળાને ખાલી મારી કોઈ પડી નહીં, હું જીવું છું, મરું છું, મને ફાવે નહીં ફાવતું, ખાઉં છું નહીં ખાવતો, મારું શરીર સારું છે નહીં સારું, બીમાર છું, કેવું છે, બસ ખાલી મારા ઘરવાળા મારા પૈસાથી મતલબ છે, પૈસા માટે મને ફોન કર્યો છે, બાકી મને કોઈ ફોન નહીં કરતો. તો આવું છે. એવું નહીં કે બધો મા બાપ કે બધી પત્નીઓ બધા લોકો હારા જ હોય છે, આપણને પ્રેમ કરતો હોય છે. ના, ઘણા બધા સંબંધો તો એવા હોય કે એ સંબંધો ખાલી આપણો ઉપયોગ જ કરતા હોય છે. અને તમને ખબર જ, તમને બધા લોકોને ખબર જ છે, જેટલા બી લોકો વિડીયો જોઉં છું એમાં એવું તો છે નહીં, બધા લોકો સમજદાર જ છે, બધા લોકો જ્ઞાની જ છે, બધા લોકોને બધી સમજણ પર જ છે. એવો કોઈ પણ વ્યક્તિ નહીં હોય. હું મારા કોઈ વિડીયોમાં એવું નહીં કહેતો કે ભાઈ હું તમારા કરતાં મોટો, હું કોઈ જ્ઞાની માણસ, હું કોઈ ફિલોસોફર. ના, તમને જે વસ્તુ ખબર છે એ જ વસ્તુ મને ખબર છે. હું ખાલી તમને વાતો બધી યાદ અપાવું છું. તમે બધા લોકો એવું નહીં કે તમે બધા લોકો સમજદાર નહીં, તમને લોકોને બધી જ ખબર પડે છે. પણ ઘણી વખતે કહેવાય ને કે આપણે અમુક લોકો આગળ, અમુક વ્યક્તિઓ આગળ
દિમાગની જગ્યાએ કોમ લેવાથી આપણે દિલથી કોમ લઈએ છીએ, એટલે આપણે હેરાન થઈએ છીએ, એટલે આપણે દુઃખી થઈએ છીએ. જેવા સાથે તેવા થવું પડે, સમય સાથે આપણે બદલાવવું પડે. સમય સાથે આપણે ના બદલીએ, જેવા સાથે આપણે તેવા ના થઈએ તો આપણા જ શીખવાડેલા માણસો આપણને શીખવાડી જોઈએ પછી સમય આવે એટલે. આજે જે લોકો આપણા મિત્ર છે, આપણા નજીકના માણસો છે, એ આપણા મિત્ર, આપણા નજીકના માણસો જરૂર નહીં કે કાયમી લોકો આપણા મિત્ર જ રહેશે. મિત્રો કાયમી મિત્ર નહીં રહેતા અને દુશ્મન કાયમી દુશ્મન નહીં રહેતા. જરૂરિયાત પ્રમાણે લોકો બદલાતા હોય. લોકો આજકાલ રિલેશનશીપમાં નહીં, સિચ્યુએશનશીપમાં રહેતા હોય છે કે પરિસ્થિતિ જોઈને, પોતાની અનુકૂળતા જોઈને પોતે કંઈક ગણિત લગાવો કે કયા વ્યક્તિનો સમય કેવો ચાલે છે, એના જોડે સંબંધ રાખવાથી આપણને શું ફાયદો થાય. તો લોકો આવું ગણિત લગાવીને પછી તમારા જોડે સંબંધ રાખતા હોય છે. એટલે એને સંબંધ ના કહેવાય, એને રિલેશનશીપ ના કહેવાય, એને સિચ્યુએશનશીપ કહેવાય. કે કોઈ નેતા હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ મોટું પદ હોય, કોઈ મોટા પદ ઉપર બેઠો હોય, કોઈ સારો કોઈનો હોદ્દો હોય, કોઈના જોડે સારું સ્થાન હોય, પૈસા હોય, ઘર ગાડી બંગલો હોય, અને આવું જોઈને તો લોકો તમારા જોડે સંબંધ બનાવતા હોય તો તમને કેવું લાગે કે દુનિયા બહુ સારી છે, સમાજ બહુ સારો છે, લોકો મને ખરેખર બહુ પ્રેમ કરે છે, દુનિયા સારી છે. બરાબર છે, દુનિયા તો સારી જ છે, દુનિયા ખરાબ નહીં, કેમ કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પણ આપણે એવું એટલા બધા ઓધરા નહીં બનવાનું, એટલા બધા ગોડા નહીં બનવાનું કે આપણે દિલથી દુનિયાને સારી માનીએ. તો આપણે દુનિયાને દિલથી પણ જોવાની અને દિમાગથી પણ જોવાની. લોકો જોડે સંબંધ એકલા દિલથી નહીં રાખવાના અને એકલા દિમાગથી નહીં રાખવાના, બંનેનો કમ્બાઈન યુઝ કરો. બાઇકની અંદર 2 ટાયર હોય ને, એક ટાયર પર બાઇક હેડે નહીં. અમુક લોકો હેડાડનારા હોય, બરાબર. અમુક લોકો તમે જો સ્ટન્ટરો છે, એક ટાયર ઉપર બાઇક હેડાડતા હોય છે, નહીં હેડાડતા, પણ એ બહુ ના હેડે, એ થોડો ટાઈમ જ હેડે. અને એ લોકો જો એમને વધારે ચલાવવા જોઈએ તો ગમે ત્યારે એમનું એક્સિડન્ટ થાય. એમ એકલા દિમાગથી પણ દુનિયા ના જીવાય, એકલા દિલથી પણ દુનિયા ના જીવાય. એકલા દિમાગથી પણ સંબંધો ના રાખવા અને એકલા દિલથી પણ સંબંધો ના રાખવા. બંને વસ્તુ હોવી જોઈએ, બેલેન્સ હોવું જોઈએ, મેન્ટેન હોવું જોઈએ. કહેવાય કે કોઈને માફ કરો પણ ભૂલશો નહીં. સારા ખોટાની આપણને ખબર હોવી જોઈએ. જો મૂર્ખ હોવું અને મૂર્ખ હોવાનો દેખાવ કરવો, એ વસ્તુમાં ડિફરન્સ છે. આજે ઘણા બધા લોકો, અમુક લોકોને કેવું કહેતા હોય છે કે આ તો વ્યક્તિ ગોડો છે, મને તો કોઈ ખબર નહીં પડતી, આ તો બહુ ભોળો માણસ છે. ભોળો માણસ અને મૂર્ખ માણસ આમાં બહુ ફરક હોય છે. ઘણી વખતે આપણા લોકો ખબર હોય કે આપણે છેતરાઈ રહ્યા છીએ, આપણને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે, આપણો યુઝ થઈ રહ્યો છે, એમ છતાં પણ આપણે પોતાની જાતને સમર્પિત કરી દેતા હોઈએ છીએ, આપણી જાતને ગહાઈ નાખતા હોઈએ છીએ. ભલે વાંધો કે મારો યુઝ થતો, મારો કોઈ ઉપયોગ કરતો, મારો કોઈ મિસયુઝ કરતો, ચલો મારો મિસયુઝ કરવાથી, મારો ઉપયોગ કરવાથી આટલા લોકો તો ખુશ છું, સાંભળ વ્યક્તિ તો સુખી છે ને, એનો તો ફાયદો થાય છે ને, બહુ થઈ ગયું. એટલે ઘણી વખતે આપણી આવી ભાવના હોય, આપણને ખબર હોય ખરી, પણ આપણે એને જતાતા ના હોય, એટલે લોકો આપણને શું સમજ્યું, આ તો મૂર્ખ છે, આ તો ગોડો છે, આને કંઈ સમજ નહીં પડતી. સમજી લો કે ગોડો હોવું, મૂર્ખ હોવું અને મૂર્ખ હોવાનો દેખાવ કરવો, આની અંદર બહુ બધો ફરક હોય છે. એટલે એ ચતુર ચાલાક તો બધા લોકો છે, પણ ચાલાકી બધી જગ્યાએ આપણા લોકો બતાવતા નહીં હોતા. અને અમુક લોકો સામેવાળા વ્યક્તિની કહેવાય ને કે ભોળપણને કંઈની સારી ભાવનાને લોકો પોતાની ચાલાકી સમજી દેતા હોય છે. અમુક લોકો એવું કહે કે ભાઈ તો સામાન્ય વ્યક્તિને છેતરી લીધું, સામાન્ય વ્યક્તિને ચીટિંગ કરી લીધું. સામાન્ય વ્યક્તિને ઠગવામાં તમે સફળ થાવ, કોઈ વ્યક્તિ તમારા ઉપર અધરો વિશ્વાસ મૂકે તો તમે એવું સાબિત ના કરો ખરેખર કે એ વ્યક્તિ અધરો છે. તમે એવું વિચારો કે એ વ્યક્તિએ પોતાની બુદ્ધિ, પોતાના દિમાગ ઉપર ભરોસો મૂકવા કરતાં એની બુદ્ધિને મૌન ના આપીને તમારા પર મૂકેલા ભરોસાને એને મોટો ગણ્યો. એ વ્યક્તિ તમને એની લાઈફમાં એટલું મહત્ત્વ આપ્યું કે વ્યક્તિની બુદ્ધિ સાઈડમાં મૂકી દીધી, એનું દિમાગ સાઈડમાં મૂકી દીધું, અને તમે પછી આ વ્યક્તિ તમે છેતરો હો. તો સમય તો કોઈને છોડતો નહીં, કર્મ તો કોઈને છોડતું નહીં. આજે આપણે ગમે એવું સારું કરીએ, ખરાબ કરીએ, ફરીને તો આપણા જોડે જ આપવાનું છે. ઈશ્વરની અદાલતમાં કોઈ વસ્તુ નહીં, આ વસ્તુ મગજમાં રાખવી. તો આવી વસ્તુ છે. મૂળ વાત પર પાછા આવીએ કે લગ્નનો લાડવો ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. લગ્ન કરવો જોઈએ, ના કરવો જોઈએ એવું તો હું કોઈ નહીં કહેતો, પોતપોતાની ચોઈસ છે, સ્વતંત્ર. ભલે લેટ લગ્ન કરો, પોતાનું પાત્ર હોય બહુ જોઈને વિચારીને લગ્ન કરો. કારણ કે કોઈ પોતાના પતિની આબરૂ, પોતાના ઘરની આબરૂ કેટલી રાખવી, સાચવવી એ એક સ્ત્રીના હાથમાં હોય ખરેખર. પોતાનો પતિ ભલે ગમે એટલો ખરાબ હોય, પણ જો સ્ત્રીની અંદર એટલું દિમાગ હોય ને તો પોતાના ઘરની આબરૂ કદી ખરાબ ના કરે. અમુક સ્ત્રી એવી હોય જે જોઈને પર્પઝલી પોતાના પુરુષની કે પોતાના પતિની બુરાઈ, નિંદા બીજા લોકો આગળ કરતા હોય છે, બીજી લેડીઝ આગળ કરતી હોય છે. મારો પતિ આવો, મારો ઘરવાળો આવો,
શાના માટે? સહાનુભૂતિ લેવા માટે. હવે તમારા પતિની નિંદા બીજા લોકો આગળ કરવાથી તમને શું લાગે? કોઈ ફરક પડવાનો? તમારો પતિ સુધરી જવાનું? તમે જે લેડીઝ કે જે બહેરણ વાત કરો છો એ લોકો બીજા 10 લોકોને વાત કરશે, પેલો બીજા 10 લોકોને વાત કરશે. જે વ્યક્તિ પોતાના પતિની આબરૂ ના આચવી કે પોતાના ઘરની આબરૂ ના આચવી કે એને ખરેખર પત્ની ના કહેવાય. જે પત્ની પોતાના પતિની ઇજ્જત ઉપર વાર કરતી હોય એ ખરેખર પત્ની ના કહેવાય. આવા લોકોથી જેટલા દૂર રહે એટલું સારું. શું કહેવું તમારું? કારણ કે એક પત્નીના હાથમાં જ હોય છે કે પોતાના ઘરની આબરૂ કેટલી રાખવી કેટલી ના રાખવી. દૂધનું ધોયેલું એ કોઈ નહીં હોતું. અમુક લોકોના થોડા ઘણી ભૂલો હોય, 5% 10% ભૂલ હોય, પણ અમુક લોકોની એવી આદત હોય કોઈની 5-10% ભૂલને પણ 1000% કરીને દુનિયા સામું એના ગુણગાન ગાતા રહો, એની બદનામી કરતા રહો. અને જે લોકો બીજાની નિંદા કરીને બીજા આગળ સારા બનવાની કોશિશ કરતા હોય છે ને, અંદરથી તો એ લોકોને ખબર હોય કે આ કેટલી મૂર્ખ છે કે પોતાના જ ઘરની પોતાના જ ઘરવાળાની બદનામી કરે, આબરૂ કાઢે છે અમારા આગળ હારી બનવા માટે. એટલે આવા લોકો બે બાજુ વગોવાતા હોય છે. એટલે તમે લોકો આવી ભૂલ ના કરો. જો છેલ્લા વિડીયોની તો હું તો એટલું જ કહે કે કોઈને કોઈ ફરક નહીં પડતો હતો. મેં તો બહુ બધા લોકોની લાઈફ જોઈ, બહુ બધાને ઓબ્ઝર્વ કર્યા કે વ્યક્તિ રોતો હોય, મરતો હોય, પરેશાન હોય, ડિપ્રેશનમાં હોય, ભલે રાતે ઊંઘતો જ ના હોય, કોઈને કોઈ જ ફરક નહીં પડતો હતો. ખરાબ સમયની અંદર આપણે લોકોના ખરાબ સમયની અંદર આપણે લોકોને જે રીતે હેલ્પ કરીએ, મદદ કરીએ, તો કદી એવી આશા ના રાખવી તમારે કે તમારા ખરાબ સમયની અંદર તમને કોઈ મદદ કરવા આવશે, તમારી જોડે કોઈ આવીને ઊભું રહેશે. પોતે જ તમે પોતાનો બેકઅપ બનાવો, પોતે જ પોતાના માટે તૈયાર રહો, પોતે જ પોતાનો સાથ આપો. કોઈ સાથ આપે કે ના આપે, બરાબર? આપણને ખુશ રાખવાની જવાબદારી આપણી છે. આપણને ખુશ રાખવાનો ઠેકો દુનિયા બીજા કોઈને નહીં લીધો. પહેલાં આપણે પોતાની જાતનું વિચારવાનું, પોતાની જાતને ખુશ રાખવાની, પછી દુનિયા વિચારવાની. જાન હે તો જહાન હે. આપણે પોતાની જાતને ખુશ ના રાખીએ, ડિપ્રેશનમાં રહીએ, ચિંતામાં રહીએ, જરૂર કરતાં વધારે વિચાર કરે જે ડિપ્રેશનમાં જતા રહીએ, મરવાની વાતો કરીએ, મરવાના વિચાર કરીએ, તો આપણે જ નહીં તો પતિ આપણે મરીએ તો દુનિયા આપણા માટે મરી જાય. આપણે જીવીએ, આપણે છીએ તો દુનિયા છે, તો લોકો છે, તો પતિ પત્ની છે, મા બાપ છે. આપણે પતિ આ આંખો મેકી દીધી, સુસાઇડ કરી લીધું તો દુનિયા ખતમ થઈ ગઈ આપણા માટે. અને આપણા ખતમ થવાથી દુનિયા ખતમ નહીં થવાની. કોઈને કશું જ ફરક નહીં પડે. બધા લોકો એવા નહીં હોતા, પણ અમુક લોકો હોય ને કે મેં ઘણા બધા એવા પ્રસંગ જોયેલા સમાજની અંદર કે કોઈ સ્ત્રી હોય છે, કોઈ પત્ની હોય છે, વિધવા થાય છે, એનો પતિ મરી જાય છે, 2, 4, 5, 10 વર્ષ પછી એના છોકરાનું લગ્ન આવ્યું, તો એ જ સ્ત્રી કે જે વિધવા છે એના છોકરાના લગ્નમાં સારી તૈયાર થાય, ડીજેમાં નાચતો હોય છે લોકો. ખોટું નહીં, બરાબર છે. કોઈ મરી જાય તો એનું દુઃખ આપણે કાયમ ના થવું જોઈએ. પણ કહેવાનો મતલબ કેવું, આપણે હોઈએ નહીં હોઈએ, એક દિવસ, 2 દિવસ, 1 મહિના, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ લોકો ભૂલી જશે. આપણને યાદ પણ નહીં કરે. વર્ષની અંદર બી એકવાર યાદ કરું તો કરું, મહિનામાં એકવાર યાદ કરું તો કરું, કોક નજીકના લોકો. બાકી દુનિયા આપણા વગર ઊભી નહીં રહેવાની. દુનિયા કાલે પણ ચાલતી હતી આપણા વગર, આજે પણ ચાલી રહી છે. કાલ આપણે નહીં હોય તો પણ આપણા વગર ચાલવાની જ છે. દુનિયા વિશે બહુ વિચારવાનો કોઈ મતલબ નહીં. ખરેખર પહેલાં આપણે પોતાનું વિચારીએ, પોતે પોતાને ખુશ રાખીએ, પોતાનું કરીએ, પછી બીજાનું ભલું કરીએ. બીજાનું ભલું કર્યા પહેલાં, બીજાનું સારું કર્યા પહેલાં, બીજાને ખુશ રાખ્યા પહેલાં પહેલી જવાબદારી એ છે કે પહેલાં આપણને ખુશ રાખો, આપણું ભલું કરો. કૂવામાં હોય તો હવારમાં આવે ને. જે વ્યક્તિ પોતે દુઃખી હોય એ બીજાને ચો દુઃખી રાખે. પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે અગરબત્તી જેવા બનો, તમે પોતે ભલે સળગો પણ બીજાને સુવાસ આપો. અરે ભાઈ, આ બધી વાતો ચોપડીમાં સારી લાગે, દિવાલ ઉપર સૂત્રો લખેલો સારું લાગે. રિયલ લાઈફમાં, પ્રેક્ટિકલ લાઈફમાં આ બધું પોસિબલ નહીં. પોતાની જાતને મારીને દુનિયાને ખુશ ના રાખી શકાય. પહેલાં પોતે ખુશ રહો, પોતે સ્વસ્થ રહો, પોતે સ્ટેબલ રહો, પોતાની જાતને સંભાળો, પછી તમે દુનિયાને સંભાળશો, દુનિયાને ખુશ રાખશો. પોતાનામાં ઠેકાણું નહીં તો તમે બીજાના ઠેકાણા પાડવાના. એટલે ખરેખર વધારે પડતું જ્ઞાન, વધારે પડતા સુવિચારો એ દિમાગ બનાવતા. સુવિચારો ઇન્સ્ટાગ્રામની અંદર, પુસ્તકોમાં, દિવાલોના સુવિચારો ખરેખર અલગ હોય, પણ આપણો પ્રેક્ટિકલ લાઈફ આખી વસ્તુ અલગ છે. વિડીયો પસંદ આવે તો તમે વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલની અંદર. થોડું ઘણો સપોર્ટ કરજો. તમે મારો વિડીયો આટલા સુધી પણ જોઈ રહ્યા હોય તો ખરેખર તમે લાઈફ પ્રત્યે થોડા ઘણા સિરિયસ છો. સબસ્ક્રાઈબ કર્યા વગર ચેનલને જતા નહીં. લોકોને શેર કરી દેજો, કેમ કે આવા બધા વિડીયોની ઘણા લોકોને જરૂર હોય. અને હું બધા આવા વિડીયો મારી ચેનલની અંદર બનાવતો જ રહી. તો મળીએ આપણે આવતા